નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઢગલો વખતમાં પૂછવામાં આવેલો પ્રશ્ન કે સક્રિયતા શ્રેણી કેવી રીતે યાદ રાખવી, તો સક્રિયતા શ્રેણી યાદ રાખવાની એકદમ શોર્ટ ટ્રીક હું લાવી દીધી. બરાબર. ધારો લો કે કોઈ બે મિત્રો હોય અને આ બે મિત્રોમાંથી કોઈ એક મિત્ર ક્યાંક બહાર જતો રહ્યો. બરાબર. તો એક મિત્ર ઘરે રહી ગયો. હવે એ મિત્ર ઘરે રહી ગયો, જ્યારે પેલો બીજો મિત્ર બહાર ગયો તો એ પાછો આવે, એટલે આ મિત્ર પૂછે પાછો કેમ આવ્યો, એટલે પેલો મિત્ર કહે છે ભાઈ જવાબ આપો કે જલસા હતા. અહીંયા કેવા હતા? જલસા હતા. તો બસ સૂત્ર બની ગયું. પાછો કેમ આવ્યો? જલસા હતા. પાછો કેમ આવ્યો? જલસા હતા. તો પાછો કેમ આવ્યો? જલસા હતા. બરોબર. તો જુઓ, પા એટલે પોટેશિયમ, પા એટલે પોટેશિયમ, સો એટલે સોડિયમ, કે એટલે કેલ્શિયમ, મ એટલે મેગ્નેશિયમ, આયો એટલે એલ્યુમિનિયમ, જ એટલે ઝીંક, લ એટલે લોખંડ, સા એટલે સીસુ, હ એટલે હાઇડ્રોજન, તા એટલે તાંબુ, એજી એટલે પારો, એજી ચાંદી, એયુ. આ તમારે યાદ રાખવું જોઈએ. એજી, એજી ને એયુ. એની સંજ્ઞાઓ જુઓ તમે. પોટેશિયમની સંજ્ઞા થશે સાહેબ કે, સોડિયમ થશે Na, કેલ્શિયમની Ca, મેગ્નેશિયમની Mg, એલ્યુમિનિયમની Al, ઝીંકની Zn, લોખંડની Fe, લેડની Pb, હાઇડ્રોજનની H, કોપરની Cu, પારાની Hg. જો કે તો આ જ રહી છે Hg, Ag અને ચાંદીની Ag થાય અને એવું થાય. તો આ સંપૂર્ણ સક્રિય શ્રેણી મેં તમને યાદ રખાવી દીધી. બરાબર. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.